જી સર, એક પીએમના માતૃશ્રી હીરાબાની સ્મૃતિમાં એક ચેક ડેમનું નિર્માણ કર્યું છે. શું આજે બહુ એક શુભ અવસર કહેવાય. રાજકોટ જિલ્લાના અહીંયા વાગુદર ગામની નજીકમાં અત્યારે આપ જોઈ શકો છો, નદી કિનારે અમે અત્યારે ઊભા છે. પદાધિકારીઓ, આગેવાનો, અધિકારીઓ, દિલીપભાઈ ટ્રસ્ટમાંથી, ગીર ગંગા ટ્રસ્ટમાંથી દિલીપભાઈ પણ છે. સાથે સાથે અહીંયા ઘણા બધા આગેવાનો અને ઇન્ડસ્ટ્રીલિસ્ટ અને એ પણ છે, અહીંયા ઊભા છે. માહોલ એક સારું છે કે અહીંયા ઘણા દિવસથી પાણીનું ઇશ્યુઝ માટે ઘણું બધું અહીંયા આગેવાનો વિચારતા હોય છે. આજે એક કંપનીના ફાળોથી આ લોકો મદદથી આજે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એ લોકો અહીંયા ચેકડેમ બનાવી રહ્યા છે. આ ચેકડેમથી લગભગ વોટર ટેબલ વધારવા માટે આ લોકો ઘણું પ્રયત્ન ઘણા દિવસોથી કરી રહ્યા છે. મને અહીંયા કહેવામાં આવ્યું કે વલ્લભભાઈ ખત્રીયા સાહેબે પણ અત્યારે કીધું કે લગભગ 8 થી 9 ચેકડેમ, સિરીઝ ઓફ ચેકડેમ્સ બની રહ્યા છે અને પહેલાં પણ થોડું ઘણું બની ચૂક્યા છે અને આવનારા દિવસોમાં પણ બનવાના છે. એ જનભાગીદારીથી થઈ રહ્યા છે. ખરેખર સરકારી ગ્રાન્ટમાંથી નથી, પણ જનભાગીદારીથી સ્થાનિક લોકો અને ટ્રસ્ટ આ બધા લઈને કરી રહ્યા છે. બીજું એક છે કે હીરાબા સ્મૃતિના નામે આ કરવામાં આવી રહ્યા છે. એટલે માનીય વડાપ્રધાનશ્રીના માતાજીના નામમાં આ કરવામાં આવી છે. એટલે એક બીજું એક સારું મેસેજ પણ જાય છે કે સોશિયલ સર્વિસમાં આવા જ લોકોને પણ સાથે લઈને આવા જ ટ્રસ્ટની મેમરીમાં કરીએ તો એક સારું મેસેજ પણ સામાજિક રીતે જઈ શકે છે. સર, કેટલા લીટર પાણીની સંગ્રહ થઈ શકશે અને રોકવા માટે અત્યારે ટીએમસીની કેલ્ક્યુલેશન નથી કર્યું. અત્યારે આપ જોઈ શકો છો કે લગભગ 4 ફૂટથી 5 ફૂટની ઊંચાઈમાં કરી રહ્યા છે. પાણી જ્યારે ભરી જાય પછી વોટર ટેબલ ઉતરે પછી અમે કેટલું ટીએમસીનું વોટર કેરિંગ કેપેસિટી છે યા એમસીએફટીનું કેપેસિટી છે કહી શકીએ છીએ. પણ 100% અમે કહી શકીએ છીએ કે લગભગ વોટર ટેબલ વધારવા માટે લગભગ 5 થી 6 મહિનાની અંદર 3 થી 4 મીટર વોટર ટેબલ અમે વધારી શકીએ, કારણ કે પાણી ઉતરવાના છે. એટલે એક આવા જ કાર્યક્રમો આગળ લઈને આવે અને હું ગીર ગંગા ટ્રસ્ટ અને તમામ આગેવાનો અહીંયા જે ઉપસ્થિત છે એમને પણ આભાર માનું છું કે આવા જ સામાજિક કાર્યક્રમ, જે સામાજિક કામ જે લે તો રાજકોટ માટે અને કનકોટ માટે અને અહીંયા વાગુદર અવાજ ગામમાં માટે પણ પૂરો ફાયદો મળી શકે છે. દ્વારા કઈ રીતે સાથ સહકાર આપવામાં અમે સુજલામ સુફલામ દર વખતે રાજ્ય સરકાર કરતું જ આવીએ છીએ. લગભગ 2018થી સુજલામ સુફલામ સ્કીમ ચાલી રહ્યા છે. દર વખતે સરકાર પણ અમુક સ્કીમ્સ ઉપર કરી રહ્યા છે જેમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટ જોડેલા છે અને સાથે જનભાગીદારીથી પણ અમુક કામો કરતા હોય છે, જેમાં તળાવ ઊંડા કરવાનું, ચેકડેમ રેડી કરવાનું, ચેકડેમ રિપેર કરવાનું. આનો એક પહેલા દાખલો છે કે નોર્મલી અમે માર્ચ મહિનામાં શરૂ કરતા હોય છે, પણ એ બહુ સારું મેસેજ છે કે અમે જાન્યુઆરી મહિનામાંથી જ પાણી માટે વિચારીને અહીંયાના આગેવાનો બધું વિચાર્યા છે. એટલે બહુ સરાહનીય કામ છે અને મારે પણ અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો એટલે હું ગીર ગંગા ટ્રસ્ટને પણ હું આભાર માનું છું. થેન્ક યુ.